ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857. બેટા આ જે ચેપ્ટર છે ને, આ ચેપ્ટરનું જે આપણને ચેપ્ટરની પાછળ સ્વાધ્યાય આપેલું છે ને, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આના આગળનું ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં મૂકી દીધેલું છે. અને આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન હાલમાં તમે જોઈ રહ્યા છો. અને આવી જ રીતે તમામ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો તમને આપણી આ ચેનલ ઉપરથી મળી જવાના છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, માત્ર અને માત્ર સામાજિક વિજ્ઞાન વિષય નહીં, તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, સમજૂતી, દરેકે દરેક વસ્તુ તમને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મળી જવાની છે. તો બેટા આપણી સાથે જોડાયેલા રહેજો. મળીએ આપણા સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. એમાં આપણને સૌથી પહેલો સવાલ આપણને આપેલો છે કે મિર્ઝાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મિર્ઝાફરને હટાવીને કોને બનાવ્યો હતો? તો કે ભાઈ મીર કાસિમને બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો? તો કે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. પછી બીજો સવાલ, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો જવાબ આવશે કોર્નવોલિસ. કોણ આવશે? કોર્નવોલિસ આવશે, હે ને? પણ વિદ્યાર્થી મિત્રો, મારો તમને એ સવાલ છે કે થોમસ મુનરો કોણ છે? થોમસ મુનરોએ મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકેલી હતી? મહેસૂલ ઉઘરાવવા માટેની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી? ચલો, જે વિદ્યાર્થી મિત્રોને આનો જવાબ આવડતો હોય ને, એ જવાબમાં આપી દેજો કોમેન્ટમાં. જવાબ ક્યાં આપવાનો છે બેટા? કોમેન્ટની અંદર આપવાનો છે અને આપી દેજો. અને ચાલો આગળ વધીએ કે કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? શું છે? કયું યુદ્ધ? આ યુદ્ધ થાય એટલે ભાઈ હારા હારાનો આમ કહેવાય ને, મોરે મોરો આવી જાય કે તમારે આવા દેજો મોરે મોરો, આપણે કરી નાખીએ યુદ્ધ. તો એ કયું યુદ્ધ થયું હતું જેનાથી અંગ્રેજોને બંગાળમાં જે મહેસૂલ ઉઘરાવવાની છે એ સત્તા મળી હતી? તો ભાઈ જવાબ આવશે બક્સરનું યુદ્ધ. કયું યુદ્ધ આવશે? તો કે બક્સરનું યુદ્ધ. પછી રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે થોમસ મુનરો હતા. હમણાં મેં તમને જવાબ કીધો હતો, સોરી ક્વેશ્ચન પૂછ્યો હતો, એનો જવાબ તમને અહીંયા મળી જશે. બરાબર છે? એનો જવાબ તો તમને મળી જશે. તમને સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં મળે છે. પણ તમારે સમજૂતી જોઈતી હોય તો સર ક્યાં જવાનું? તો સમજૂતી જોતી હોય તો એના માટે ઓશન જ્ઞાન લાઈવે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ. જ્યાં તમને દરેકે દરેક એટલે કે 4 જે મેઇન વિષય છે એની સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં આવશે, ભણાવવામાં આવશે. એની તમને ક્લાસ નોટ્સ મળશે, દરરોજ તમને હોમવર્ક આપવામાં આવશે, તમને પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવશે, તમને ગાલા સ્વાધ્યાય પોથી છે, ત્યારબાદ આપણે એમ કહીએ ને કે ગાલા સ્વાધ્યાય પોથી છે, ત્યારબાદ સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ સિવાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પેપર, આ બધી જ વસ્તુ તમને આપણી આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી મળવાની છે. સર બહુ વધારે ફી છે ને, આટલું બધું આપો છો? તો કે નહીં બેટા, ખૂબ ઓછી ફી, માત્ર 1500 રૂપિયા. અને આખા વર્ષની ફી છે, એક મહિનાની ફી નથી. આખા વર્ષની માત્ર 1500 રૂપિયા ફી છે. એમાં તમે આખું વર્ષ તમારું ધોરણ 8 ભણી શકો છો. જો તમારા નાના ભાઈ બહેન 6, 7મા ધોરણમાં ભણતા હોય તો એના માટે પણ છે. અને તમારાથી મોટા ભાઈ બહેન 9મા, 10મામાં કે 11મા, 12મામાં ભણતા હોય તો એના માટે પણ બ્રહ્માસ્ત્ર બેચ છે. સર જોઈન કઈ રીતે થવાનું? તો જોઈન થવા માટે તમારે આપણી એપ્લિકેશન જે છે ઓશન જ્ઞાન લાઈવ, તેને કરી લેવાની છે ડાઉનલોડ. શું કરી લેવાની છે? ડાઉનલોડ કરી લેવાની છે. અને તેમાં જઈને તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. સર અમને એમાં ટેકનિકલ બાબતમાં ખબર નથી પડતી, તો અહીંયા મોબાઈલ નંબર તમને આપ્યો છે, ફોન કરી દેવાનો, નિસંકોચપણે ફોન કરી દેવાનો. તમને તમામ વિગતો ત્યાં સમજવામાં આવશે, ભાઈ કઈ રીતે ડાઉનલોડ કરવી, કઈ રીતે તેમાંથી તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. આ તમામ વિગતો છે તમને અહીં આ નંબર ઉપર જણાવવામાં આવશે. તો અત્યારે જોઈન થઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ભાઈ પ્રશ્ન નંબર 2 કે ટૂંક નોંધ લખો, બિરસા મુંડા. શું છે? બિરસા મુંડા. તો એનો જન્મ પહેલા આપણે યાદ રાખી લેવાનો. ક્યારે?
15 નવેમ્બર 1875 થયો હતો. પછી પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. પછી એનું બાળપણ કેવી રીતે ગયું તો કે ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતમાં એનું આખું સંપૂર્ણ જે એનું બાળપણ છે વીત્યું હતું. કુટુંબ ગરીબ પરિસ્થિતિમાં હતો, એના કારણે બિરસા મુંડાનું બચપણ છે એ પિતા સાથે સતત એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું. ગરીબ હતા એટલે આમ કહેવાય ને કે આદિવાસી લોકો હતા તો કહેવાય ને જંગલમાં રહેતા તો સ્થળાંતરિત ખેતી કરતા એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ સતત સ્થળાંતર થવું પડતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું, એટલે કે ત્યાંની જે વિસ્તારમાં જાય ત્યાંની સ્થાનિક જે મિશનરી શાળા હોય ત્યાં જઈને તેને અભ્યાસ કર્યો હતો. બચપણમાં તેણે મુંડા લોકો અને દીકો એટલે કે બહારથી આવેલા જે અંગ્રેજો હતા એના વચ્ચે સંગ્રામની વાતો સાંભળી હતી, એટલે કે વચ્ચે જે યુદ્ધો થઈ, લડાઈઓ થઈ એના વિશે તેણે વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. શું કરી હતી? જનોઈ ધારણ કરી એટલે કે ભગવાનમાં માનતા હતા. તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષ કાર્યમાં પણ લાગી ગયા હતા. આ હતા બિરસા મુંડા. કોણ હતા? બિરસા મુંડા. ત્યારબાદ આગળ વધીએ. રૈયતવારી પદ્ધતિ તો કે 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. ક્યારે? તો કે 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં. કઈ જગ્યાએ? તો કે મુંબઈ અને મદ્રાસમાં. અને પ્રણેતા કોણ હતા? તો કે થોમસ મુનરો હતા. તેઓ તે સમયે મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં શું હતું? તો કે જમીન ખેડનારને જમીન માલિક બનાવવામાં આવ્યો હતો અને સરકારની શરત મુજબ ખેડૂત વચ્ચે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકીનો હકનો ફાયદો થતો હતો નહીં, કારણ કે સરકાર જે કે ભાઈ દર વર્ષે તમારે એટલું મહેસૂલ ભરવાનું એટલે ભરી જ દેવાનું. પછી તમારી પાસે એટલી જમીન છે, એમાં આટલું ઉત્પાદન થાય છે કે નથી થતું, દુષ્કાળ પડે છે તો પાક નથી ઉગતો, અતિવૃષ્ટિ થાય છે તો પાક નથી ઉગતો, કે બહુ વધારે પાક ઉગી ગયો, પણ સરકાર કે એટલું મહેસૂલ ભરી દેવાનું અને ભરી દેવાનું. તેના કારણો આ મુજબ હતા. કેમ ફાયદો નહોતો થતો? તો કે કારણો તો કે મહેસૂલ કેવું હતું? તો કે વધારે પડતું હતું. પછી મહેસૂલમાં સરકારને મજા આવે ત્યારે તે વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું. જો હમણાં કીધું ને, અનાજ ન પાકે નાશ પામે તો પણ મહેસૂલ તો ભરવાનું જ. એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ હતી નહીં. પછી જોઈએ મહાલવારી પદ્ધતિ. તો કે મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં? તો કે ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો હતો. અને એના કોણ હતા? તો કે હોલ્ટ મેકેન્સી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ છે દાખલ કરી હતી. અને બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે જ્યાં રેકોર્ડ રાખવામાં આવતો હોય, જ્યાં બધી બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો હોય, ત્યાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે છે ને આ શબ્દ એટલે કે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. મહાલ એટલે શું? તો કે ગામ અથવા તો ગામનો સમૂહ જે હોય ને એને મહાલ શબ્દ કહેવાય. મહાલનું એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. અને આ પ્રથા અનુસાર મહેસૂલ એકમ ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગ્રામ કે જમીનના સમૂહનો સમાવેશ, જમીનના સમૂહનો. એટલે કે કોઈ એક ખેડૂત છે પોતાની પાસે કેટલું ખેતર છે એ પ્રમાણે મહેસૂલ નહીં ભરે. આખા ગામના લોકો મળીને કેટલા ખેતરો છે, કેટલી જમીન છે, અથવા તો 2-3 ગામના ભેગા મળીને કેટલી જમીનો છે, એ બધું નક્કી કરીને પછી છે મહેસૂલ નક્કી કરવામાં આવતું. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ એટલે કે સર્વે કરવામાં આવતો અને ખેતર અથવા તો ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. તો શું કરવામાં આવતું? તો કે ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા તો ખેતરના ઉત્પાદનની આવક નક્કી કરવામાં આવતી. આથી આ પદ્ધતિમાં મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને આપવામાં આવતી? તો કે ગામના મુખી એટલે કે સરપંચ જે કહેવામાં આવતા. અંગ્રેજો પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર કર્યા હતા. અંગ્રેજો શું છે, આપણે જે વર્ષોથી જે રાજા મહારાજા સમયની જે પરંપરા ચાલી આવતી હતી મહેસૂલ ઉઘરાવવાની, એમાં જડ મૂળથી ફેરફાર કરી નાખ્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છીનવાઈ ગયા. એના પરિણામ શું હતું? કે ભારતના જે ગામોની જે સ્થિરતા હતી, ગામો સ્વાયત્ત હતા, પોતાની આમ કહેવાય ને કે ગામમાં જે વસ્તુ જોતી હોય બધી મળી જતી, અને સાતત્ય એટલે કે સત્ય હતું જે ગામની અંદર, એ બધું છિન્ન ભિન્ન થઈ ગયું.
પછી આગળ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું. તો જો શું હતું, તો કે ખેડૂતે નક્કી કરેલું મહેસૂલ જમીનદારને આપવું જ પડતું. જમીનદાર ખેડૂત પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો હતો. આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શું થતું હતું, તો કે શોષણ થતું હતું. ત્યારબાદ બીજો સવાલ, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી. તો કે ભારતના ખેડૂતો શું ઉત્પાદન કરતા, તો કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનું ઉત્પાદન કરતા. બંગાળમાં રેશમનું પુષ્કળ ઉત્પાદન થતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટન અને સ્પેન અને ઇટાલી ઉપર પોતાનો નિર્ભર રહેવું ન પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો પર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત ભાગ સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, જેથી મોટી માંગ હતી અને ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથાઓ હતી. પહેલી છે નીજ પદ્ધતિ અને બીજી છે રૈયતી પદ્ધતિ, જેમાંથી મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું. તેમાં ગળીના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા માટે મજબૂર કરવામાં આવતા. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ પણ ગુજારવામાં આવતો. કપાસ એ પશ્ચિમ ભારતનો મુખ્ય રોકડિયો પાક છે અને કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા માટે ફરજ પાડતી હતી અને ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ ન મળતા તેઓ પાયમાલ થવા લાગ્યા. અંગ્રેજો આ પાકનો નીચા ભાવે ખરીદતા અને બજારમાં ઊંચા ભાવે વેચતા અને ભારતના કાચા માલના કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા. આ નીતિથી ખેડૂતોને મોટી સંખ્યામાં જમીન વિહોણા બન્યા હતા. પછી ગળીની માંગ કેમ વધી, તો કે કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો હતો નહીં અને 1790 સુધીમાં યુરોપિયન દેશમાં ગળીનો પુરવઠો છે કેરેમ દેશમાંથી મેળવતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટી ગયું. આથી ભારતીય ગળીની માંગ છે એ વધવા લાગી હતી. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. આગળનો સવાલ, અંગ્રેજ શાસનમાં જનજાતિની પ્રવૃત્તિઓ જણાવો. તો જોઈએ, કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા અને જનજાતિના લોકો પશુપાલન સાથે પણ સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરા કે ગાય ભેંસનું સ્થળાંતર કરતા, એટલે કે ઉનાળાની ઋતુ હોય, પાણી ન મળતું હોય તો જ્યાં પાણી મળતું એવી જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને તેમના માટેની જમીન ખુલ્લી કરતા. અને 19મી સદી પહેલા ઘણા જનજાતિના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. અને આવી જ રીતે જેમને આવા આદિવાસીઓને જે જમીનના અધિકાર મળ્યા હતા એવી જ રીતે તમને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે. ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. દરેક વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો એવી જ રીતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે લઈને આવ્યા છીએ ઓનલાઈન ટ્યુશન ક્લાસ. નામ છે બ્રહ્માસ્ત્ર બેચ અને એની ફી માત્ર ને માત્ર છે 1500 રૂપિયા. આખું વર્ષ ભણાવવામાં આવશે. તો બેટા આખા વર્ષની 1500 રૂપિયા ફી છે અને બ્રહ્માસ્ત્ર બેચમાં તમને 4 મેઇન વિષયો ભણાવવામાં આવશે અને એકદમ સમજૂતી સાથે તમને ભણાવવામાં આવશે. આ ઉપરાંત તેની ક્લાસ નોટ્સ હશે, તમને પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવશે. સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આવી જે મટીરિયલ આવતા હશે એના પણ સોલ્યુશન તમને અહીંથી આપવામાં આવશે. સર આ બધી જ વસ્તુમાં અમારે જોડાવવું હોય તો એક જ વસ્તુમાં જોડાઈ જવાનું, બ્રહ્માસ્ત્ર બેચમાં. સર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો ડાઉનલોડ કરી લેવાની આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. અને જો એમાં તમને જોડાતા નથી આવડતું તો આ મોબાઈલ નંબર ઉપર ફોન કરી લેવાનો. ફોન કરી લેવાનો, મૂંઝાવાનું નહીં, ટેન્શન લેને કા નહીં, ફોન કરી લેવાનો, બરાબર છે. અને તમે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? 1, 2, 3 કે સંખ્યાબંધ? તો જવાબ આવશે બેટા બે પદ્ધતિ હતી, બે પ્રથા હતી. કઈ કઈ હતી? ચાલો, એક તો હું તમને કહું છું ભાઈ, એક હતી નીચ. ચલો, બીજી કઈ હતી ને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ક્યાં કહેવાનું છે? કોમેન્ટમાં તમારે મને આન્સર આપવાનો. બીજી પ્રથા કઈ હતી? એક તો મેં તમને કહી દીધી નીચ. ઓકે, ડન છે. ત્યારબાદ બીજો સવાલ કે 1820માં કયા બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? તો જવાબ આવશે મુંબઈ અને મદ્રાસ. આ બે પ્રાંતમાં છે રૈયતવારી પદ્ધતિ
લાગુ કરવામાં આવી હતી. પછી ત્રીજો સવાલ, વર્તમાન ઝારખંડ રાજ્યના હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? શું છે? હજારીબાગ કીધું તો હજારીબાગમાં આવશે કોલ જાતિના લોકો આવશે. કયા આવશે? કોલ જાતિના લોકો આવશે. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો કે મુંડા જાતિના લોકોના ભગવાન સમાન જે વ્યક્તિ કહેવાય એટલે કે બિરસા મુંડા, બરાબર છે. તો એના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા. તો જવાબ આવશે બિરસા મુંડા. જો અહીંયા જવાબ આવશે બિરસા મુંડા. આ નહીં આવે. ઓકે, ડન છે. ત્યારબાદ આગળ વધીએ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ તો જબરજસ્ત આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.